લક્ષ્મણ, હા બોલ. લક્ષ્મણ સાંભળ્યું તે? સાંભળ્યું કઈ? સાંભળ્યું ને? શું સાંભળ્યું? તું બોલે છે એમ નહીં ગાંડા. આ મઠની બહાર એક છોકરો ધ્યાન લગાવીને બેઠો છે. કોઈની બીક નથી એને. નીડર છે નીડર. હા તો તું એની બાજુમાં જઈને બેસી જા ને. બાપ રે બાપ, કેવી વાત કરે છે તું. ત્યાં બેસાય? કેમ? અરે સિંહ આવે તો ફાડી ન ખાય. પણ સાચું કહું, હા કે ને? મને એની બહુ ચિંતા થાય છે. હા તો એને અંદર બોલાવી લાવ. પણ એ આવતો જ નથી. તો ગુરુજીને કે. અરે ગુરુજીએ જ એને કીધું હતું કે અંદર આવીને સૂઈ જાઓ કે પછી ગામમાં જઈને સૂઈ જાઓ, પણ એ ચબૂતરા નીચે નહીં સૂતા. રાત્રે સિંહ આવીને ફાડી ખાશે. શું વાત કરે છે? તોય ના આવ્યા અંદર? અરે એટલે જ કહું છું, મને એની બહુ ચિંતા થાય છે. એ લક્ષ્મણ, હા, તું બોલાવી લાવ ને એને અંદર. અરે એને મરવાની બીક નથી, પછી તને શાની ચિંતા થાય છે? અરે હા, એ વાત સાચી. એને મરવાની તો બીક જ નથી. મારો બેટો ગુરુજીને કહેતો હતો કે હું આત્મા છું. આત્માને વળી મૃત્યુનો ડર કેવો? હા એ તો બોલ્યા કરે. હમણાં સિંહની ત્રાડ પડશે ને તો મોતિયા મરી જશે એના. અરે ભાઈ, એટલે જ કહું છું, મને એની બહુ ચિંતા થાય છે. તો જા ઊંચકીને લઈ આવ. ઊંચકીને લઈ આવ જા. એને અંદર આશ્રમમાં લઈ આવ. જા જા જા. અરે પણ નથી આવતો, એ જ તો મકાન છે ને. અરે પણ તો પછી તું શું કામ જીવ બાળે છે? એ મરવાનો થયો હશે તો મરશે. હા, એવું જ કહેતો તો કે એક દિવસ તો મરવાનું જ છે ને. રાજા હોય કે રંગ, સૌએ એક દિવસ તો મરવાનું જ છે ને. ઓહો, તો બહુ જ્ઞાની લાગે છે. અરે ગજબનું જ્ઞાન છે એનું તો. ગુરુજીને એણે એવો જવાબ આપ્યો કે ગામમાં કે મઠમાં, જંગલમાં કે મહેલમાં, મોત તો ગમે ત્યાં આવી શકે છે. મારા નસીબમાં મરવાનું લખ્યું હશે તો મઠમાંય મરીશ કે ગામમાંય મરીશ. એટલે ચિંતા કર્યા વગર હું તો અહીં જ બેસીને ભગવાનનું ભજન કરીશ. ઓહો, એમ જ હોય તો જોવો પડશે બ્રહ્મચારીને. આ તો ચાલ બતાવું તને. જો પેલી બારીમાંથી જો. એ દેખાય. એ હા, અરે અંધારામાં એનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. મારો નાનો છે પણ બહુ તેજસ્વી લાગે છે. અરે એટલે જ કહું છું, મને એની બહુ ચિંતા થાય છે. બાપરે, લક્ષ્મણ આવ્યો, સિંહ આવ્યો. હવે શું થશે? એ પણ તું શાનો ગભરાય છે? તું તો મઠમાં છે. સાવ વાયલો લાગે છે. અરે પણ મને પેલા બ્રહ્મચારીની બહુ બીક લાગે છે. કોણ છે ત્યાં? કોણ ઊભું છે? એ તો અમે છીએ ગુરુજી. પેલા? અરે પેલા શું કરો છો? અરે પેલા બ્રહ્મચારીની બહુ ચિંતા થાય છે આને. સાચું કહું તો ઊંઘ મને પણ નથી આવતી. આ સિંહની ત્રાડ સાંભળીને અહીં દોડી આવ્યો. શું થયું એનું? અરે ગુરુજી, એ તો સાવ નિશ્ચલ થઈને બેઠો છે એના ધ્યાનમાં. એના પેટનું પાણી નથી હલતું. જો ગુરુજી, પેલો સિંહ આવે છે. બચાવી લ્યો, નહીં તો ફાડી ખાશે બ્રહ્મચારીને. ચિંતા મને પણ થાય છે. પેલા બટુક બ્રહ્મચારીની નજીક હમણાં સિંહ પહોંચી જશે. આ છોકરાને બચાવવો એ કેવી રીતે? ગુરુજી, બહુ મોટો ભયંકર સિંહ છે નહીં? અરે એટલે જ કહું છું, કઈ કરો ગુરુજી, કઈ કરો. બચાવી લો એને. અરે પણ જો તો ખરો. પેલા બ્રહ્મચારીએ હાથ ઊંચો કર્યો અને સિંહ શાંત થઈ ગયો. હે ગુરુજી, અરે સિંહ તો જમીન પર આળોટે છે. અરે આ શું? સિંહ સ્થિર કેમ થઈ ગયો? આશ્ચર્ય. સિંહને સમાધિ થઈ ગઈ હોય તેવું લાગે છે. ઓહો, ખરેખર તો આ બ્રહ્મચારી સાક્ષાત ભગવાન હોવા જોઈએ. હા, એવું જ લાગે છે. બીજાના મન નાડી પ્રાણ ખેંચી લે એવું તો એક ભગવાનનું જ ઐશ્વર્ય હોય. હા તો ગુરુજી, હવે આપણે શું કરીશું? હા, હવે આપણે શું કરીશું? અરે આવા મહાપુરુષને ન છોડાય. આવતીકાલે સવારે આપણે સૌ એમને પગે પડીશું અને આપણી લાખ રૂપિયાની આવકવાળો આ મઠ એમના ચરણોમાં અર્પણ કરીશું.
આ શું કહો છો ગુરુજી? શું વાત કરો છો ગુરુજી? હા, આપણે એમના શિષ્ય અને એ આપણા મહંત. આ બ્રહ્મચારી તો ખરેખર નીલકંઠ છે, મહાદેવ છે, મહાવિષ્ણુ છે, સર્વોપરી છે. બોલો નીલકંઠ પ્રભુ કી જય! નીલકંઠ પ્રભુ કી જય! નીલકંઠ પ્રભુ કી જય!